જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? એકદમ મજામાં છો ને? જો આપણે સવાર થઈ ગઈ છે અને આપણે ગાયું લઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો, જો ખતરામાં આવી ગયા છે ગાયું લઈને. હવે કંઈ સરવાનું તો એટલું બધું નથી રહ્યું, તો એ બપોર લગી સરે. આપણી જાય ત્રણેય રહ્યું આપણે ગાયું. આ બીજા માલ છે ને હથવારે સરે. હા, પપ્પા ગયા છે બહાર, ન કરતી જ કાયમ સવારમાં મેકવા આવે ગાયું નહીં, પણ એ ગયા છે બહાર. એટલે મારે આવવાનું, એટલે હું આવું એટલે વિડીયો ઉતાર લઉં. કેવી રાધા સરે છે, સરવાનું તો નથી રહેતો સરે છે. અને આ બીજા હાંધાય માલ છે ને ભેગા સરે, બપોર લગી સરે, પછી ઘેરે બી આવે. અને કાંઈક આવો આપણે નજારો છે, અખતરો છે, એમ સારો આવી છે. અને રાતે તો ઠંડી નથી, પણ સવાર જાતે બહુ ઠંડી પડી. ના, હું આવું એટલે મોડું થઈ જાય ને, પણ પપ્પા વહેલા આવે ગાયું છોડે. હું એટલે મોડું થઈ જાય, એટલે તડકો થઈ ગયો છે, એટલે ગાયું સારું લાગે. અને હજી તો એ હજી આવવા દે, હજી તો વાર છે આપણે ગાયને અહીં આવવાની. એટલે કાંઈ બાંધી જ રાખાય રે એમ નથી. છોડવી પડેલ છોડી એટલે આવે, પગ છૂટા થાય. નકર આજ ખડ વાઢવા જવાનું હતું. આજ જેટલું વટાય ને એટલું સોયલમાં રાખ્યું હતું ને ખડ, એ વાઢવા જવાનું હતું, પણ અચાનક બહાર જવાનું થયું પપ્પાને. એટલે પછી કાંઈ આજ જવાશે નહીં. હવે એ આવશે, હવે આજ આવે કે કાલ, પછી હવે ખબર પડે. ખડ પહેલી તારીખ લગીમાં તો વાઢી લેવાનું છે. એટલે હવે 1-2 દિવસમાં બધું વાઢીને ઘરે નાખી દેવાનું છે ખડ. આપણે ગઈ તો આગળ આગળ હાલ્યું જાય છે, આપણે પાછળ પાછળ જઈશ. આ બાજુનું ખેતર છે, તમે જોઈ શકો છો. આપણે ગાય તાપ વહી ગયું. ગાયું મારે ને તોય બીવે. બાતતી નથી તે સારું છે. હજી આપણે કંઈ કારખાને જતા નથી, એટલે આવી ગાયું ન કરતા કંઈ આવવાનું ટાઈમ હોય નહીં. આપણે ગાયું આગળ વહી. બાજુનું ખેતર છે, એમાં ઊભું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ગાય સરે છે અને હાવજોનો અવાજ આવે છે. ઓકે છે. ઘેર લગી ઠેઠ આવતો હોય રાતે અવાજ, બાજુમાં રહ્યા ને એટલે.